વાંદરો અને મગર. એક નદીના કિનારે એક મોટું જામફળનું વૃક્ષ હતું. આ વૃક્ષ પર એક ચતુર વાંદરો રહેતો હતો. તે દરરોજ મીઠા જામફળ ખાઈને ખુશ રહેતો. નદીમાં એક મગર અને તેની પત્ની રહેતા હતા. એક દિવસ મગર વાંદરા સાથે મિત્ર બન્યો. વાંદરો રોજ મગરને જામફળ આપતો. મગર તે જામફળ ઘરે લઈ જઈ પોતાની પત્નીને આપતો. મગરની પત્નીને જામફળ બહુ ગમ્યા, પણ તે લોભી હતી. તેણે કહ્યું, જો વાંદરો રોજ મીઠા ફળ ખાય છે તો તેનું હૃદય તો વધુ મીઠું હશે. મને તેનું હૃદય ખાવું છે. મગર મુશ્કેલીમાં પડી ગયો, પણ પત્નીના દબાણથી તેણે વાંદરાને ઠગવાનો વિચાર કર્યો. એક દિવસ મગર વાંદરાને બોલ્યો, મિત્ર, મારા ઘરે આવો. વાંદરો મગરની પીઠ પર બેસીને નદી પાર કરવા લાગ્યો. રસ્તામાં મગરે સત્ય કહી દીધું કે તેની પત્ની વાંદરાનું હૃદય માંગે છે. વાંદરો ખૂબ ચતુર હતો. તેણે તરત કહ્યું, અરે મિત્ર, હું તો મારું હૃદય વૃક્ષ પર જ રાખીને આવ્યો છું. પહેલાં ત્યાં જઈએ. મગર ખુશ થઈને પાછો ફર્યો. જેમ જ વાંદરો વૃક્ષ પાસે પહોંચ્યો, તે ફટાફટ ઝાડ પર ચડી ગયો અને બોલ્યો, મૂર્ખ મગર, કોઈ પોતાનું હૃદય બહાર રાખે? મગર શરમાઈ ગયો અને પાછો નદીમાં ચાલ્યો ગયો. શીખ: સમજદારી અને બુદ્ધિથી મોટી મુશ્કેલી પણ પાર કરી શકાય છે.